કચ્છના માધાપરમાં રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। કચ્છથી આ સમાચાર મળી રહ્યા છે। માધાપરમાં રખડતા ઢોરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે નવાવાસમાં વૃદ્ધને આખલાએ ઉછાળતા ગંભીર ઇજાઓ પહોંચી છે। તો વૃદ્ધને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ત્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। તો આખલાઓના ત્રાસને કારણે બાળકો અને વૃદ્ધોના જીવ પણ જોખમમાં મુકાઈ રહ્યા છે। ત્યારે રખડતા ઢોરોને ઢોરવાડે મૂકવા સ્થાનિકો દ્વારા પણ માંગ કરવામાં આવી રહી છે। સંવાદદાતા મહેન્દ્ર મારુ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી મહેન્દ્ર, કચ્છના માધાપરમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે, વૃદ્ધને ઈજાઓ પહોંચી છે, શું કહેશો? ચોક્કસ આપને જણાવી દઉં કે ભુજના કહી શકાય કે જે મુખ્ય માર્ગો છે તેમાં ઢોરો અડીંગો જમાવીને બેઠા હોય છે અને ક્યાંક ને ક્યાંક લોકો છે કે રાહદારીઓ છે તેમને અવારનવાર નુકસાન પહોંચાડતા હોય છે। ત્યારે ભુજના માધાપરમાં ઢોરોનો ત્રાસ છે તે વધ્યો છે। આંખલાઓના ત્રાસના કારણે બાળકો અને વૃદ્ધોના જીવ છે તે જોખમમાં મુકાયા હોય તેવા દ્રશ્યો અવારનવાર આવ્યા છે। ત્યારે માધાપરના નવાવાસમાં વૃદ્ધને આંખલાએ ઉડાડતા ગંભીર રીતે ઘાયલ થયા છે, જેનો સમગ્ર બનાવનું સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યો છે। જી મહેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આભાર। તો કચ્છના માધાપરમાં રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। નવાવાસમાં વૃદ્ધને આંખલાએ ઉછાળતા ગંભીર ઇજાઓ પહોંચી છે। વૃદ્ધને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે હોસ્પિટલમાં। તો સમગ્ર બનાવના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે।